નમસ્કાર. મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ જૂનાગઢના પ્રખ્યાત ઉપરકોટ કિલ્લાના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આ ઉપરકોટ કિલ્લાની અંદર જે બહારથી જે ટુરિસ્ટો આવે છે એમના માટે 100 રૂપિયા ટિકિટ છે અને સ્થાનિક એટલે આપણા જૂનાગઢ વાસીઓ જેટલા છે એમના માટે 50% ટિકિટ અહીંથી ચાર્જ કરવામાં આવે છે. અને આ જગ્યા ઉપર પૂરેપૂરી સિક્યુરિટી અને વ્યવસ્થા એટલી બધી સરસ છે કે અહીંયા કોઈ પણ ટુરિસ્ટો જ્યારે આવે એમને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. આપ જોઈ શકો છો આ પાછળનો આ ઉપરકોટનો જે ગેટ જે દેખાય છે, આ ગેટ જે છે એ ગેટને આ રિનોવેશન કરી અને નવો બનાવવામાં આવેલો છે. અને આના પહેલાનો અંદરનો જે જૂનો ગેટ છે એ પણ કદાચ હશે, એ પણ આપને હું બતાવીશ. આ ગેટ જે છે એ રિનોવેશન બાદનો છે. તો ચાલો આપણે હવે અંદર જઈશું. આપણે અંદર પ્રવેશતા જ પ્રથમ આપણે આપણી ટિકિટ એટલે ખરીદી કરવાની હોય છે. આ આપણી ટિકિટ બારી છે અને ટિકિટ બારી ઉપર આપને ટિકિટ માર્ગદર્શન, ઈ રિક્ષા અને કેમેરાના પાસ. આપણી પાસે જો કેમેરો હોય તો એમની પણ ટિકિટ લેવાની હોય છે. તો આ જે ટિકિટ બારી છે અને આટલો વિશાળ જગ્યા છે અને આ જગ્યાની અંદર પ્રવેશ ટિકિટ લીધા બાદ એને ચેક કરાવી અને પછી આગળ જવાનું હોય છે. આ ટિકિટ ખરીદી કર્યા પછી આ ટિકિટને ગેટની અંદર જો તમારે એન્ટ્રી કરવી હોય તો એમની પાસે ચેક કરાવવી પડે છે. આ ચેક કરવાનું કારણ એટલા માટે છે કે અહીંની જે વ્યવસ્થા છે એ સંપૂર્ણ રીતે સચવાઈ શકે અને જેટલા ટુરિસ્ટો અહીંયા આવે છે એને પૂરેપૂરું માર્ગદર્શન આ લોકો તરફથી પણ મળી રહે છે. તો આપણે હવે જઈશું અંદરની સાઈડની અંદર. આપ જોઈ શકો છો કે આ મુખ્ય પ્રવેશ દ્વાર, એટલે અહીંયાથી હવે આપણે અંદર જવાનું છે. અંદરનો પણ નજારો એ આપને બતાવીશ. અંદર પ્રવેશતાની સાથે જ એક જે મૂર્તિ આપણને જોવા મળે છે, અહીં લખ્યું છે જય કોટડિયા દાદા. એટલે જે તે સમયે અહીંયા શું હશે આપણે જાણતા નથી, પરંતુ અહીંયા એક સ્થાપિત મૂર્તિ કરવામાં આવી છે. સાથે સાથે જય બજરંગ બલી એમની પણ મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. આપણે પ્રવેશતા જ આ બજરંગ દાદાના દર્શન જે છે એ આ જગ્યા ઉપર થઈ શકે છે. બજરંગ દાદાના દર્શનની સાથે સાથે અહીંયા ગણેશજીની પણ મહાન સરસ મજાની જે મૂર્તિ જે છે એ વર્ષો પહેલાની હોય એવું લાગે છે. આ વર્ષોની ગણપતિ પ્રથમ જે દેવ જે છે આપણા એ ગણપતિ દાદા, એમની પણ અહીંયા મૂર્તિની સ્થાપન કરવામાં આવેલું છે. આપણે આગળ ચાલીએ. ગણેશજીની મૂર્તિની સામેની બાજુએ એક વાવ આવેલી છે કે જે વાવનું નામ છે એ લશ્કરી વાવ. એ આપણે થોડો નજારો બતાવું આ લશ્કરી વાવનો. આ જે વાવ છે આ વાવનો નજારો, સમયનો અભાવ છે એટલે અંદર જઈ શકીએ એમ નથી, પણ આપણે એ સામેથી આ વાવ બતાવી દઈએ છીએ કે આ વાવ છે હજારો વર્ષ પુરાણી અને જેનું પાણી પણ એમ કહેવાય છે કે મીઠું મધ જેવું આવેલું છે. તો ચાલો આપણે આગળ જઈશું. હાલો મિત્રો, આપણે વાવ જોયા બાદ આપણે જે ઉપરકોટના કિલ્લાની અંદર હવે પ્રવેશ કરવો છે એ પ્રવેશ કરતા પહેલા આ ઉપરનો નજારો આપને બતાવું કે આને તોરણ ગેટ કહેવામાં આવે છે. તોરણ આ ગેટ જે છે એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બનાવવામાં આવે છે અને એમ કહેવાય છે કે આ તોરણ ગેટ છે એ
5000 વર્ષ પુરાણું છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ આપ જોઈ શકો છો કે એનું શિલ્પકામ વર્ષો પહેલા પથ્થરની અંદર જે કંડારેલું છે એ ઉપરથી પણ આપને બતાવીએ કે ઝીણી ઝીણી એમની અંદર પથ્થરમાં એ શિલ્પ અને કોતરણી કરેલી છે. મિત્રો 5000 વર્ષ પહેલા બનેલી આ જે તોરણ ગેટ જે છે આજે પણ અડીખમ એ આપણી વચ્ચે ઊભો છે. હવા, વરસાદ અને ઘણી ઋતુઓ એની ઉપરથી પસાર થઈ ગઈ છે. તો એવા આપ સ્ટેપ બાય સ્ટેપ 1, 2, 3 અને 4 આપ જોઈ શકો છો કે મુખ્ય પ્રવેશ કરતા જ આને આ તોરણ ગેટ કહેવામાં આવે છે. અને જ્યારે રાજા મહારાજા આની અંદર રહેતા હતા ત્યારે આ જે ગેટ છે એ બંધ રહેતો અને એમ કહેવાય છે કે જૂનાગઢની જૂની વસાહત આ ઉપરકોટના કિલ્લામાં જ હતી. અને આ ઉપરકોટનો કિલ્લો એટલે અડીખમ હતો, આને કોઈ ભેદી શકે નહીં અને આ ઉપરકોટના કિલ્લાને કોઈ તોડી ન શકે, અંદર પ્રવેશ પણ ન કરી શકે તેવો આનો ઇતિહાસ રચાયેલો છે. ચાલો આગળ જઈએ. આપણા ગીરના જંગલમાં સિંહોની વસ્તી હતી અને એ સિંહોનું સંરક્ષણ એટલે રક્ષણ કરવું એ રાજાનું કામ હતું. રાજા છે પ્રજાનું, પશુપાલનનું અને દરેકનું રક્ષણ કરે. તો જે તે સમયે સિંહોના શિકાર થતા એટલે સિંહોની વસ્તી ઓછી ન થાય એ સમયે રાજાએ પોતાના ધ્વજની અંદર એ સિંહનું ચિત્ર રાખેલું અને આ તોરણની અંદર પણ આપને બરોબર મધ્યમાં આપ જોઈ શકો તો એમાં એક સિંહનું ચિત્ર એ આપણને જોવા મળશે. આ જે તોરણ ગેટ છે એ તોરણ ગેટની અંદર એ સિંહનું ચિત્ર પણ એ કંડારવામાં આવેલું છે. એટલે ત્યારથી રાજાએ હુકમ કરેલો કે સિંહનો શિકાર કરવો નહીં. મિત્રો એટલા માટે જ આપણે વર્ષોથી આપણા ગીરના જંગલની અંદર સિંહોના દર્શન કરી શકીએ છીએ, નહીં તો એ સિંહોનો નાશ થઈ ગયો હોત. સાથે સાથે આપ જોઈ શકો છો કે આ જે બાજુની જે જગ્યા જે છે આ જગ્યાની અંદર પહેરગીરો એટલે કે રક્ષકો રક્ષણ જે કિલ્લાનું જે રક્ષણ કરતા હોય એ રક્ષકો એ પોતાના હથિયારો સાથે અહીંયા રહેતા હતા અને આવી અને અહીંયાથી ઉપરથી પણ એ લોકો એ આ જગ્યાનું એ નિરીક્ષણ કરી અને રક્ષણ કરી શકતા. આ કિલ્લા આ જે તોરણ ગેટની બંને સાઈડની અંદર અહીંયા પણ રક્ષકો રહે એવી સુવિધા બનાવવામાં આવેલી છે. મિત્રો આ જગ્યાની અંદર પ્રવેશતાની સાથે જ આપણે તોરણ ગેટ જોયો. હવે આસ્થા એટલે અહીંના રાજા મહારાજાઓ એ માં ખોડિયારનું પૂજન અર્ચન કરતા હતા, એમના કુળદેવી હતા. તો એ ખોડિયારમાંનું મંદિર પણ એ મારી સામેની સાઈડમાં છે, આપને બતાવું. ત્યાં આ માં ખોડિયાર બિરાજમાન છે અને રાજા મહારાજાઓ જે છે એ માતા ખોડિયારને પૂજન અર્ચન એ કરતા હતા. અહીંયા પણ બીજી મૂર્તિ પણ ત્યાં રાખવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે માં ખોડિયારની મૂર્તિ એ આપને દર્શન થઈ શકે છે. મિત્રો મારી પાછળ જોઈ શકો છો અહીંયા સંરક્ષણ માટે પોલીસ ચોકી પણ બનાવવામાં આવેલી છે. એટલે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે અહીંયા સુરક્ષાની પણ વ્યવસ્થા પૂરી રાખવામાં આવી છે. આપ જોઈ શકો છો. હવે આપણે આગળ જતા આ સુંદર રોડ રસ્તો એ બનાવેલો છે. આ રિનોવેશન થયા પછીની વાત છે, પણ મેં આપને અગાઉ કીધું હતું એ મુજબ હવે આ જે ઉપરકોટનું રિનોવેશન થયું
એ પહેલા જૂનો જે દરવાજો છે એ કેવો છે અને કેવો હતો એ દરવાજો જૂનો હજારો વર્ષ જૂનું લાકડું એ આપને બતાવું છું. આપ જોઈ શકો છો મિત્રો, આ લાકડું, અને આ લાકડું એમ કહે છે कि आज से 1162 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट किले में फोटा खींचवाया था. આ લાકડું આટલા વર્ષોથી, એટલે આ ગેટ જે છે એ ઉપરકોટનો એ પહેલા હતો, અને આ ઉપરકોટનો જે કિલ્લો અને આ એનો જે ગેટ જે છે, આ ગેટને આ રિનોવેશન દરમિયાન હટાવી દેવામાં આવ્યો છે. પણ એને આપણી ધરોહર છે, આ જે ગેટ છે એ આપણી ધરોહર છે, અને એ ધરોહરને સાચવવા માટે અહીંયા રાખેલો છે કે જેથી પબ્લિક જોઈ શકે કે હજારો વર્ષ પહેલાના લાકડાઓ પણ કેવા હતા એ આજની તારીખે એ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આ ઉપરકોટ છે, આ સ્થળ અને આની સંપૂર્ણ માહિતીઓ એ અલગ અલગ જગ્યાએ બોર્ડ મૂકેલા છે, અને એ બોર્ડની અંદર આ માહિતીઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આપણી રાષ્ટ્રભાષામાં છે, માતૃભાષામાં છે, અને વિદેશી પર્યટકો કોઈ આવતા હોય તો એમના માટે અંગ્રેજીમાં પણ આ બધી માહિતીઓ આની અંદર આપવામાં આવેલી છે. અને જ્યારે આ કિલ્લો બન્યો હશે અને આ એ સમય દરમિયાન જે પથ્થર ઉપર જે નકશીકામ જે થતી હતી એ નકશીકામના અવશેષો પણ એ આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે. એકદમ બારીક નકશીકામ આપ જોઈ શકો છો. આ નકશીકામ ઝીણામાં ઝીણું એટલું બધું સરસ મજાનું આ નકશીકામ જે છે આ પથ્થરની અંદર આ કંડારવામાં આવેલું હતું જે તે સમયે. એટલે કારીગરોને પણ ધન્યવાદ દેવા પડે કે આવું નકશીકામ એ ત્યારે કોઈ એટલા બધા ઓજારો નહોતા, મશીનરી નહોતી, ફક્ત છીણી અને હથોડીથી અને પોતાની કલા અને સૂઝબૂઝથી આવું સુંદર મજાનું એ નકશીકામ કરતા હતા એ આપ જોઈ શકીએ છીએ. અલગ અલગ કેટલા નમૂનાઓ છે, વેલ પટ્ટી બનેલી છે. આ નકશીકામ જે છે એ હજારો વર્ષ પહેલાનું છે. આપ જોઈ શકો છો મિત્રો, મેં આપને વાત કરી ને કે હજારો વર્ષ પહેલાનું જે નકશીકામ, આ જે છે એ જે પિલોડ બનતા હોય એ પિલોડ જે હોય એની બારોબાર જે રવેશ કાઢવામાં, આપણે ત્યાં રવેશ જે કહીએ છીએ એ રવેશ જે કાઢવામાં આવે તે જગ્યાએ આનો ઉપયોગ થતો હતો. અને ઝીણી ઝીણી આ હવા, પાણી, વરસાદની આ વાતાવરણ લાગતા આ થોડું ઘણું ક્ષીણ થઈ ગયું છે. પણ વિચાર તો કરો કે હજારો વર્ષ પહેલા બનેલું આ પથ્થરકામ જે છે આજે પણ આપણને આપણી ભારતીય સંસ્કૃતિને યાદ કરાવે છે. ચાલો આપણે આગળ જઈએ. મિત્રો, આ ઉપરકોટની અંદર રિનોવેશન બાદ ઘણી સુવિધાઓ કરવામાં આવી છે. આપને એમ લાગતું હશે કે હું રેલવેના એન્જિન પાસે ઊભો છું, પણ રેલવેના એન્જિન અને રેલવેના ડબ્બા જેવી સરસ મજાની એક સુવિધાઓ જો કોઈ પ્રવાસી પોતાના પરિવાર સાથે આવ્યું હોય તો એને આ ઉપરકોટની ફરતી, એટલે 2.5 થી 3 કિલોમીટરની રેન્જ છે, અને આ 3 કિલોમીટરની રેન્જમાં એમને ફરવું હોય તો એ લોકો આ રેલગાડીમાં એ ફરી શકે છે. અને આ જગ્યા જે છે એ કમસે કમ અહીંયા 3 જણા બેસી શકે આરામથી એવી સુવિધા છે. તો આવો પૂરો પરિવાર જો કોઈ આ ટ્રેન બુક કરાવે અથવા કોઈ ગ્રુપ આવ્યું હોય તો એવા પણ લોકો
આ ગ્રુપની અંદર આ ટ્રેનની અંદર આ 2.5-3 કિલોમીટરની જે સફર છે એ કરી શકે છે. તો આપણે આમના સંચાલક જે હશે એમની સાથે થોડીક વાત કરીએ કે આની શું શું વિશેષતાઓ છે. આપણે આ જે ટ્રેનની આપને વાત કરી તો આ ટ્રેનના ડ્રાઈવર એટલે કે આ જે ટ્રેન છે એના જે ડ્રાઈવર છે પ્રકાશભાઈ, એમની સાથે વાત કરી. પ્રકાશભાઈ, આની શું શું વિશેષતા છે? આ ઉપરકોટનો નવો કિલ્લો બન્યો, એટલે કિલ્લો તો હતો પણ એનું રિનોવેશન થયું અને રિનોવેશનમાં ઘણી સુવિધાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી. તો આ જે ટ્રેન છે એનું શું મહત્વ છે અને કઈ રીતે આનું સંચાલન ને કોઈને લાભ લેવો હોય તો કેમ લઈ શકે? આમાં ટ્રેનમાં છે ને 10-12 જણા બેસી શકે આરામથી અને આખો કિલ્લો ફેરવી જાય. જે અડીકડી વાવ, નવઘણ કૂવો, એ બધા જોવાલાયક સ્થળ છે ને એ બધા આવી જાય અને બધી જગ્યાએ પોઈન્ટ છે. 15-15, 5-5 મિનિટના પોઈન્ટ છે. ફોટા અને બધું પાડી શકે અને ટ્રેનનો આનંદ માણી શકે. તો મિત્રો આપણે જોયું ને, એક કહેવત છે કે અડી કડી ને નવઘણ કૂવો, જે ન જોવે ને એ જીવતો મૂવો. તો આ જે જોવાલાયક જેટલા સ્થળો છે એ સ્થળો ઉપર આ ટ્રેન જાય છે, ત્યાં વેઇટ કરે છે અને જે પ્રવાસીઓ હોય એ પ્રવાસીઓને ત્યાં ઊભા રહીને ફોટોગ્રાફી કે આ જે તે કરવું હોય તો એના માટે એ દેખાડો નથી કરતા કે હાલો બેસી જાવ ઝડપથી, તો પૂરેપૂરો આનંદ લઈ શકે એવી વ્યવસ્થા આ પ્રશાસન દ્વારા અહીંયા કરવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ આપનો. હવે આપણે આગળ જઈશું અને આમાં શું શું વધારા કર્યા છે એ આપણે જોશું. આપને મેં ટ્રેન બતાવી, પણ ટ્રેન તો કોઈ સ્ટેશને કોઈ ઊભી રહે ને, તો આ ઉપરકોટ જંકશન જે છે અને આ જંકશન ઉપરથી એ આપને ટિકિટ કે જે કંઈ વ્યવસ્થા કરવાની હોય અને આપને નાસ્તો પાણી, ચા પાણી અને ઠંડા પીણાની પણ અહીંથી સુવિધા મળી રહેશે. તો આપ જોઈ શકો કે આ ઉપરકોટ જંકશન છે અને આ ટ્રેન અહીંયાથી રવાના થાય છે અને પ્રથમ આ રાઉન્ડ મારી 2.5-3 કિલોમીટરનો પછી આપને અહીંયા છોડી દેવામાં આવે છે. તો આવી સરસ મજાની આ જે સુવિધા જે છે, આ સુવિધાનો લાભ જે છે એ દરેક પ્રવાસી જો ગ્રુપમાં આવે તો એને સુંદર રીતે મળી શકે એમ છે. અને બાળકો તો ખરેખર આ ટ્રેનમાં બેસીને હું તો માનું છું કે ખૂબ આનંદિત બની જાય આવી આ વ્યવસ્થા આ ઉપરકોટની અંદર કરવામાં આવેલી છે. દરેકે આનો લાભ લેવો જરૂરી છે. ચાલો આગળ જઈશું. મિત્રો, અહીંયા એક બીજી પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ જે જગ્યા ઉપર હું બેઠો છું ને, આ સાયકલ ટ્રેક છે. આપ જોઈ શકો છો કે આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ સાયકલ ટ્રેક ઉપર આપણે સાયકલ ચલાવવી હોય તો આપણને અહીંયાથી સાયકલ પણ મળી શકશે. એનું નોર્મલી ભાડું જે છે એ ભાડું તમારે ચૂકવવાનું રહેશે અને એ ભાડું ચૂકવીને 2.5-3 કિલોમીટર ફરતું તમે સાયકલિંગ પણ કરી શકો. તો આવી આ નવી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. ચાલો એ સાયકલો ક્યાંથી મળે છે એ આપને બતાવું. મિત્રો, આપણે સાયકલ વે બતાવ્યો રસ્તો, તો આ એની સામેની સાઈડ આપણને સાયકલો ભાડે મળશે. ગેરવાળી અને ગેર વગરની કોઈ પણ સાયકલ જોતી હશે એ સાયકલો એ તમને અહીંથી આ જગ્યા ઉપરથી એટલે સાયકલ વેની સામેની બરોબર સામે આપ લઈ શકશો. આપ જોઈ શકો છો, મારા જેવો પણ સાયકલ ચલાવવા માંગતો હોય અને સાયકલની મોજ લેવા માંગતા હોય તો એ સાયકલ લઈ શકીએ છીએ. અને અહીંયા ઘણા પ્રકારની અલગ અલગ સાયકલો પણ આવેલી છે, આપ જોઈ શકો છો. અને સાયકલ બાદ આપને બીજી વસ્તુ પણ હું બતાવીશ કે આ જગ્યાએથી કોઈ બુઝુર્ગ એટલે કે કોઈ ચાલી ન શકતા હોય અને આખો આ વિસ્તાર જે છે એ એમને જોવો હોય તો આ ઇલેક્ટ્રિક ગાડી છે. મિત્રો, સાયકલનું ભાડું છે ને 1 કલાકના 50 રૂપિયા છે અને ડિપોઝિટ 100 રૂપિયા. એટલે તમે 150 રૂપિયા આપો
તો 1 કલાક કે 2 કલાક જેટલું સાયકલ ફેરવો એ પ્રમાણે એનું કલાકના 50 રૂપિયા લેખે ભાડું ભરવાનું, અને 1 કલાક ફેરવીને આવો તો 100 રૂપિયા પછી તમને રિટર્ન મળે છે. અને આની અંદર જો તમારું ગ્રુપ હોય તો 177 રૂપિયા પર પર્સન પર વ્યક્તિ આની અંદર બેસી અને સમગ્ર ઉપરકોટ એટલે 3.5 કિલોમીટરની રેન્જ છે, જગ્યા છે આનો, એટલે 3.5 કિલોમીટરમાં એ તમને ફેરવે છે. અને સાથે સાથે જેટલા પોઈન્ટો આવે, અડીકડી વાવ છે, નવગણ કૂવો છે, રાણક દેવીનો મહેલ છે, કે આ જેટલી જગ્યાઓ આવે એ ત્યાં ઊભા રહે છે. ખાપરા કોડિયાના ભોયરા આવે છે, આ બધાએ ઊભી રહી અને આપને ફોટોગ્રાફી, સેલ્ફી, આ છે તે છે જે કંઈ લેવું હોય તો એ બધી સુવિધાઓ છે એ આની અંદર બેસીને તમે લઈ શકો છો. આ જે ચાલી નથી શકતા એના માટેની આ એક સુંદર વ્યવસ્થા એ સરકાર દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, તમારી જો ઉંમર થઈ ગઈ હોય અને ઉપરકોટ ફરવા માંગતા હો તો અહીંયા લાભ લેવા જેવો છે. અને આટલી સામાન્ય રકમમાં એ આપણે આખો ઉપરકોટ એ જોઈ શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ, મિત્રો, હવે એવી 2 વસ્તુ આપણે બતાવવાની છે કે પંચ ધાતુમાંથી બનેલી 2 તોપ, એક તોપનું નામ છે નીલમ અને બીજુંનું નામ છે માણેક. તો આ જે તોપ જે છે, આ તોપનું નામ છે નીલમ. આપ જોઈ શકો છો કે વિશાળ તોપ છે. અને આ તોપ જે છે એ પંચ ધાતુમાંથી, એટલે આમાં સોનું, રૂપું, ચાંદી, અલગ અલગ વસ્તુઓ વપરાયેલી છે. અને આ જે તોપ જે છે એ રાજાશાહીના વખતમાં એમ કહેવાય છે કે કોઈ મુસ્લિમ રાજાએ આ તોપ જે છે એ અહીંયા રાખેલી. અને સામે સાઈડમાં, એટલે કોઈ પણ દુશ્મનો જ્યારે આ કિલ્લા ઉપર ચઢાઈ કરવા માટે આવે તો એમનો ખાત્મો બોલી જાય. હાલના તબક્કે તો આપને સામે સાઈડમાં આ નવું જુનાગઢ દેખાશે. આ અસલ જુનાગઢ જે આપણું જે છે અત્યારનું હાલનું એ જુનાગઢ છે. પણ જે તે સમયે જુનાગઢની જે વસ્તી જે છે એ મર્યાદિત હતી અને એ ટોટલી વસ્તી આ કિલ્લાની અંદર હતી. એટલે જ્યારે કોઈ દુશ્મનો એ આ કિલ્લા ઉપર ચડાઈ કરે તો આ તોપ દ્વારા એમનો સામનો થઈ શકે. આજનું આ વિકસિત જુનાગઢ એ આપને સામે જોવા મળશે. હવે આપને એક બીજી તોપ બતાવું જેનું નામ છે, આ નીલમ બતાવી, બીજી તોપ છે નાની, એ માણેક. આ માણેક તોપનો પણ ઇતિહાસ એવો જ છે. આ નીલમ અને માણેક, આ બંને તોપો આ પંચ ધાતુમાંથી જ બનેલી છે. અને આ તોપ, આ જે બંને તોપો છે આ મુસ્લિમ રાજાએ અહીંયા રાખેલી છે, જે તે સમયે રાજા રજવાડાના વખતમાં. એટલે આ ઉપરકોટનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. આ ઉપરકોટના કિલ્લાને કોઈ ભેદી શકે એમ તો ન હતું. આની અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે. આપને સ્ટેપ બાય સ્ટેપ એક બતાવીશ. પણ આપ જોઈ શકો છો કે આવી નીલમ અને માણેક, આવી જે તોપો જે છે, આવી હજારો વર્ષ જૂની એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિને સાચવવાનું આ સરકાર કાર્ય કરે છે. આ ઉપરકોટનું સમગ્ર રિનોવેશન થયું છે અને રિનોવેશનમાં આ સમગ્ર જનતાને આ જોવા માટે આ રાખવામાં આવેલ છે. આપ જોઈ શકો છો. મિત્રો, આ જે છે મારી પાછળ જે જોવો છો તે એ રાણક દેવીનો મહેલ છે. અને એમ કહેવાય છે કે રાણક દેવી અને રા ખેંગારના લગ્ન આ જગ્યા ઉપર થયા હતા. તો ચાલો
એ રાણક દેવી અને રાખ હેંગારના જે લગ્ન થયા હતા અને એની જે ચોરી છે એટલે કે મંડપ સ્તંભ એ આની અંદર જે છે અને અંદરનું નકશીકામ કેવું છે એ પણ આપને બતાવું. તો ચાલો આપણે જઈશું ઉપર. આપણે જઈએ છીએ રાણક દેવી રાખ શેંગારના મહેલ તરફ. મિત્રો, રાજાશાહીના વખતમાં આ જે રાણક દેવીનો જે મહેલ છે એ મહેલની સામે જ એક ફાઉન્ટેન એટલે કે ફુવારો અહીંયા જોવા મળે છે. બહુ આધુનિક, આપણને અત્યારે આધુનિક જ લાગશે, પણ વર્ષો પહેલા આ પથ્થર ઉપર બનાવેલો છે, પથ્થર ઉપર કંડારેલો છે. આવા બે ફાઉન્ટેન એટલે ફુવારા અહીં જોવા મળે છે. અને સાથે સાથે આપ જોઈ શકો છો સામેની સાઈડમાં વર્ષો જૂનું કોતરણી કરેલી જગ્યા એ આપણને જોવા મળે છે. આ જે જગ્યા જે છે આ બરોબર રાણક દેવીના મહેલની સામેની સાઈડ છે. આ સામે રાણક દેવીનો મહેલ છે અને આ મંડપ છે. મિત્રો, આ ઉપરકોટનો કિલ્લો અને કિલ્લાના મધ્ય ભાગમાં આવેલ ઇમારતની પૂર્વ બાજુએ આ એક મંડપ છે. આ મંડપ જે છે એ રેતિયા પથ્થરથી બનેલો. આ મંડપ આશરે ચોરાસમા રાજવંશના સમયમાં નિર્માણ પામેલ હોય એવું માની શકાય. ચોરસ ઓટલા ઉપર આપ જોઈ શકો છો કે ચોરસ ઓટલો છે, એના ઉપર 12 સ્તંભો ઉપર એક ગોળાકાર ઘુમ્મટ સાથે આ મંડળ કલાત્મક કોતરણીઓથી ભરપૂર છે. બહુ સુંદર કોતરણી કામ અહીં કરવામાં આવેલું છે. આ પથ્થરની અંદર સ્તંભો ઉપર અને ઘુમ્મટ ઉપર અને એની અંદર કરેલ કોતરણીઓ આપણા હિન્દુ સ્થાપત્ય કળાની અસર દર્શાવતું હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, આપણે જે વાત કરી રાણક દેવીનો મહેલ અને ત્યાં રાણક દેવી અને રાખ શેંગારના લગ્ન થયા હતા. ચાલો, અંધારું થઈ ગયું છે, પરંતુ આ રાણક દેવીના મહેલ અને એના સ્તંભ અને થોડાક અવશેષો આપને બતાવું. આપ આ જોઈ શકો છો આ બાજુ કે અહીંયા એક જગ્યાએથી બીજી બાજુ જવા માટે નાની નાની બારીઓ એટલે કે આ રસ્તાઓ આવેલા છે. અને આ રસ્તાઓ જે છે એ એક રૂમમાંથી એ બીજા રૂમમાં લઈ જાય છે. અને સાથે સાથે આપ જોઈ શકો છો કે વિશાળ સ્તંભ અને આ વિશાળ સ્તંભ ઉપર આ સમગ્ર આ એમનો ઉપલો ભાગ જે છે એ ટકેલો છે. આવા નાના કેટલાક સ્તંભો એ આ જગ્યા ઉપર અને આગળની બાજુ પણ રાખેલા છે. તો ચાલો આપણે જરા ઉપરનો નજારો જોઈએ. આપણે આ રાણક દેવીના મહેલની ઉપરની દિશા તરફ એટલે ઉપર છત ઉપર જઈએ છીએ. આ જગ્યા જે છે અહીંયાથી સરસ મજાનું વ્યૂ એટલે દ્રશ્ય આવે છે. આપ જોઈ શકો છો કે સામેની બાજુએ જે બેઠક દેખાય છે તે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેની જગ્યા.
અને રાત્રે અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવે છે. આ જે સામેની જે જગ્યા છે એ લાઇટ એન્ડ સાઉન્ડ શો ની જગ્યા છે અને એ જગ્યા ઉપર પબ્લિક એટલે કે સાઉન્ડ શો જોવા વાળા બેસે છે. અને આ જે કિલ્લો જે છે એટલે કે રાણક દેવીનો મહેલ, આ મહેલ ઉપર એના ચિત્રો અને આપણી સમગ્ર ભારતીય સંસ્કૃતિ આની ઉપર એ દર્શાવવામાં આવે છે. હજુ પણ આની ઉપર જવા માટે ત્યાંથી પણ સરસ મજાનો વ્યૂ આવી શકે એમ છે, પરંતુ આપણી પાસે અત્યારે સમયનો અભાવ છે. આનો ટાઈમિંગ પણ પૂરો થઈ ગયો છે, એટલે આપણે નેક્સ્ટ એપિસોડમાં હું આ સમગ્ર કિલ્લો એટલે કે સમગ્ર જગ્યા આ રાણક દેવીનો મહેલ એ બતાવીશ. તો આપણે પ્રથમ હવે નીચે જઈશું. આપણે રાણક દેવીના મહેલ પાસે ગયા હતા, પણ ત્યાંનો પૂરો નજારો આપને બતાવી શક્યો નથી. અત્યારે લાઇટિંગ છે તો અનાજના જે ભંડારો જે છે એ અનાજના ભંડારો એ અહીંયા અનાજ રાખવામાં આવતું હતું. આનો આપને ઇતિહાસ જણાવું તો વિપુલ પ્રમાણમાં અને લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ થઈ શકે તે માટે ઉપર કિલ્લાની અંદર આ અનાજ ભંડાર એટલે કોઠારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કોઠારનું નિર્માણ લગભગ ચુડાસમા રાજપૂત રાજા રા ખેંગાર દ્વિતીયના સમયમાં થયેલ હોય એવું માનવામાં આવે છે. તે પછીના રાજાઓ નવાબોએ તેનું સમારકામ કરાવ્યું. આ અનાજ ભંડાર મુખ્યત્વે 13 ભાગમાં વેચાયેલ છે, જે 5 મીટરથી લઈને 15 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ સહીસિંહે ઉપરકોટ ઉપર પડાવ નાખ્યો ત્યારે કિલ્લાના લોકોને સતત 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજ પ્રાપ્ત થયું હતું. મિત્રો, આ અત્યારે આ જે રિનોવેશન કર્યું ત્યારથી આ અનાજના ભંડાર ઉપર એટલે કે આ ગ્લાસ જોવા મળે છે આપને. જે તે સમયે રાજા રજવાડામાં એવું ન હતું, અહીંયા આવા ગ્લાસ ન હતા, પરંતુ આની ઉપર બીજો મહેલ હતો એટલે મકાનો હતા એમ કહેવાય છે, અને એની ઉપર વસવાટ થતો એટલે કોઈને ખબર ન પડે કે આની અંદર અનાજના ભંડારો આવેલા છે. એટલે કે 12 વર્ષ સુધી જે યુદ્ધ ચાલ્યું હતું અને એ યુદ્ધ દરમિયાન બહારનો વ્યક્તિ અંદર ન આવી શકે ને અંદરની વ્યક્તિ આ કિલ્લાની બહાર ન જઈ શકે, છતાં પણ આ રાજા રજવાડાઓની જે અલગ જે આધુનિક વ્યવસ્થા હતી અનાજની સાચવવાની, એટલે 12 વર્ષ સુધી આમાં અનાજ સચવાણું. પણ એક બીજું પણ છે કે આ ઉપરકોટના કિલ્લામાંથી અંદર બારોબાર નીકળવાના ભોયરાઓ પણ છે. એમ કહેવાય છે કે એ ભોયરાઓમાં હાથી અને ઊંટ પણ પસાર થઈ જાય ને તો પણ માલ સામાન લઈને એ ઊંટ અને હાથી પસાર થઈ જાય તો કોઈને ખબર ન પડે. એ ભોયરા દૂર દૂર સુધી એટલે સોમનાથ સુધી પણ નીકળતા એવી માન્યતાઓ છે. અને હજી જુનાગઢની અંદર એવા ભોયરાઓ ઘણા જોવા મળે છે. આવું એક ભોયરું સાપુરની અંદર પણ બાગનાથ મહાદેવ મંદિર, દેવળિયા મહાદેવ મંદિર આવેલું છે. એ ભોયરું અહીંયા ઉપરકોટમાં નીકળે છે, એને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. તો આવા ભોયરાઓમાં જે અનાજ છે, પાણી છે, જે બીજી જરૂરિયાત વસ્તુઓ જે છે એ જે તે સમયે અહીંયા લઈ આવવામાં આવતી. ત્યારે જ 12 વર્ષનું યુદ્ધ છે એ ટકી રહ્યું હતું. તો આ જે છે એ અનાજના ભંડારો છે. આ અનાજના કોઠારોની બાજુમાં આપને સામે દેખાય છે નવઘણ કૂવો. હવે આપણે આ નવઘણ કૂવાનો નજારો જોશું. મિત્રો, મેં આપને કીધું ને કે અડી કડી વાવ અને નવઘણ કૂવો, જે ન જોવે એ જીવતો મૂવો. તો આપણે નવઘણ કૂવા પાસે આવી ગયા છે. આપ જોઈ શકો છો કે આ નવઘણ કૂવો છે. આ કૂવાની વિશેષતા એ છે કે આ કૂવામાં આપ છેલ્લે પાણી સુધી જઈ શકો છો અને પૂરી સાવચેતીપૂર્વક આરામથી ચાલીને જઈ શકો એવી વ્યવસ્થા હજારો વર્ષ પહેલા આ બાંધકામમાં કરેલી છે. આપ જોઈ શકો છો
સામેની તરફથી નીચે ઉતરવાનું છે અને ત્યાંથી નીચે પગથિયા ઉતરી આ પ્લેટફોર્મ ઉપર આવવાનું છે અને આ પ્લેટફોર્મ ઉપરથી આ કુવા તરફ આવવાનો રસ્તો છે અને આ કુવામાં ટોટલી 1000 થી 20 વર્ષ હોય કુવામાં કોઈને જવું હોય તો બોરબોર આ કુવામાં અંદરની સાઈડની અંદર આપને નાના નાના બખોલું દેખાશે, રસ્તાઓ દેખાશે. આ કુવા ફરતી ચાલવાની જગ્યા છે. એટલે આપ ધીમે 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 એ કુવાના ઊંડાણ સુધી તમે જઈ શકો છો. તો આ કુવો નવઘણ કુવો એટલે અલૌકિક અને હજારો વર્ષ પહેલાનું આ વૈજ્ઞાનિક બાંધકામ. એટલે તમે વિચાર તો કરો કે આવું બાંધકામ, આવી સુંદર રચના એન્જિનિયરો પણ નહોતા. અત્યારે આના પ્લાન કઈ રીતે બન્યા હશે અને કઈ રીતે આ હજારો વર્ષ પહેલાના માણસોએ આનું નિર્માણ કર્યું હશે તે બહુ વિચારવા જેવી વાત છે. આપને ઉપરથી થોડાક આના શોટ બતાવું. મિત્રો, આ નવઘણ કુવામાં જે ઉતરવાના જે રસ્તા જે છે, સીડી ધીમે 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 આપ ઉતરી શકો એટલે આપણને પૂરેપૂરો હવા ઉજાસ પણ મળી રહે અને તળિયા સુધી આપ એમાં જઈ શકો એવી વ્યવસ્થા જે તે સમયના આ બાંધકામ વખતે કરવામાં આવેલી. એટલે આપ વિચાર તો કરો કે હજારો વર્ષ પહેલાના બાંધકામમાં આવી સુંદર મજાની જે વ્યવસ્થાઓ જે કરવામાં આવતી હતી, આ રાજા રજવાડાઓ જ કરી શકે. આજના સમયમાં આવું બાંધકામ કરવું બહુ અશક્ય છે. તો આ નવઘણ કૂવો એ જુનાગઢની શાન બાન છે અને આ ઉપરકોટ એ આપણા ગુજરાત સરકારનું એટલે કે ભારત સરકારનું કહીએ તો પણ ચાલે, આ એક અનમોલ રતન છે કે આ જગ્યાને 12 વર્ષ સુધી આના કિલ્લાના દરવાજા કોઈ ખોલાવી શક્યું ન હતું. પણ કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય, એક ભાણો ખૂટ્યો અને ભાણાએ એ દગો કર્યો અને આના દરવાજા ખોલાવરાવ્યા અને એ યુદ્ધ થયું. તો કહેવત એટલે જ પડી છે કે ઘર ફૂટે ઘર જાય. મિત્રો, સમય ઘણો થઈ ગયો છે, હવે ટાઈમિંગ ઓછો છે એટલે આપણને અહીંની પાણીની સુવિધાઓ અને અડીકડી વાવ અને બૌદ્ધ ગુફાઓ એ નથી બતાવી શકો. નવા એપિસોડની અંદર એ આપણને એ બૌદ્ધ ગુફા, અહીં જુનાગઢનું મળતું પાણી અને અડીકડી વાવ એ બતાવશું. આ અમારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્ર મંડળ સુધી આ અમારી જુનાગઢની એટલે આપણી આ ધરોહરને આગળ મોકલશો. અસ્તુ, મળીશું એક નવા બ્લોકમાં નવા વિચાર સાથે. અસ્તુ, જય હો, જય હો.